ગુજરાતની બે પેટા ચૂંટણી આમના ઉપર સૌ કોઈની નજર હતી, ખાસ વિસાવદર, પણ એમની સાથે કડીની પણ પેટા ચૂંટણી હતી. અહીંયા જે ભાજપનો ગઢ ગણાઈ રહ્યો છે એ આ વખતે ફરીવાર ભાજપને મળશે કે પછી કોંગ્રેસ લઈ જશે, તેમના ઉપર સૌ કોઈની નજર છે. પરંતુ આ વખતે કોંગ્રેસને ક્યાં ફટકો પડી શકે એમ છે, તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. કડી બેઠક ઉપર જ્યારથી પ્રચાર શરૂ થયો ત્યારથી જ કોંગ્રેસના નેતાઓએ બેફામ વાણી વિલાસ કર્યો, એકબીજા ઉપર આકરા પ્રહારો પણ કર્યા. પણ એમની સાથે ક્યાંક હવે એવું લાગે છે કે કોંગ્રેસને આ વખતે આ બેઠક જીતવી ખૂબ જ મુશ્કેલી ભરી લાગશે. આ એટલા માટે કારણ કે એમના જે નેતા છે બળદેવજી ઠાકોર, તેમણે જે રીતે પ્રચાર કર્યો તેમને લઈને ક્યાંક એવું લાગે છે કે કડીમાં આ વખતે ફરીવાર ભાજપ આવી શકે એમ છે. કડી બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ 58% જેટલું મતદાન થયું હતું. છેલ્લી 3 ચૂંટણીમાં 74%થી વધુ મતદાન ધરાવતી આ બેઠક પર પહેલીવાર 60%થી ઓછું મતદાન થયું છે, જેના માટે ભાજપનો આંતરિક જૂથવાદ અને કોંગ્રેસ સંગઠન મતદારોને મતદાન મથક સુધી લઈ જવામાં નિષ્ફળ રહ્યું હોવાનું પણ જે રાજકીય નિષ્ણાંતો છે તે માની રહ્યા છે. ગુરુવાર વર્કિંગ દિવસ હતો, એટલા માટે બહારગામ રહેતા ઘણા બધા લોકો નોકરી ધંધા ઉપર હોય, એ રજા રાખીને મતદાન કરવા ન આવ્યા હોય, મતદાન કરવા માટે પહોંચ્યા ન હોય તેવું પણ સામે આવ્યું. જોકે આ બેઠક પરથી અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જે નેતા છે તે બળદેવજી ઠાકોર છે તે ચૂંટાઈને આવ્યા હતા. આ વખતે તેઓ પ્રચારમાં હતા અને પ્રચાર દરમિયાન કરેલા વાણી વિલાસને કારણે પાટીદાર મતદાતાઓ ઉપરાંત કેટલાક ઠાકોર મતો પણ ભાજપ તરફી થઈ રહ્યા હોય તેવું પણ સામે આવ્યું છે. અહીં પાટીદારો અને ઠાકોર પાસે કુલ મતના 30% જેવો સમાન હિસ્સો છે. ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા સહિત 8 ઉમેદવારોનું જે ભાવિ છે તે ઈવીએમમાં કેદ પણ થઈ ગયું છે. આ તરફ કેટલાક વિસ્તારોમાં ભાજપથી નારાજ થયેલા લોકોએ મતદાન ન કર્યું હોવાના પણ અહેવાલ મળ્યા હતા. અલબત્ત એ જોવા જઈએ તો ઘણા બધા મતો એવા છે કે જે કોંગ્રેસમાં પણ પડ્યા નથી. મતદાનની ટકાવારી ઘટી, તેમાં ભાજપ સમર્થક મતો ઓછા છે. પરંતુ મહદઅંશે એવું પણ થયું છે કે મતદાન ભાજપની તરફેણમાં થયું હોવાથી 10,000 મતોની સરસાઈ રહી શકે એમ છે. આ દરમિયાન કોંગ્રેસના જે ઘણા બધા નેતાઓ છે તેમણે પણ એવા આક્ષેપ મૂક્યા હતા કે કડીના ગામોમાં મતદાતાઓને ભોજન તેમજ પૈસાની લાલચ આપવામાં આવી હતી, તેવી પણ ફરિયાદ ચૂંટણી પંચમાં કરવામાં આવશે. એટલે હજુ કરાય છે કે નહીં ખબર નથી, પરંતુ કરવાની વાત હતી. કારણ કે ઘણી બધી જગ્યા ઉપર જ્યારે બબાલ થઈ હતી, મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી તેવું પણ સામે આવ્યું હતું કડીમાં. કેટલીક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે પણ આવી ગયા હતા. કોંગ્રેસના કાર્યકરો મતદાન મથક પરથી એક શંકાસ્પદ યુવકને પકડીને બહાર પણ લઈ ગયા હતા, તે પણ જોયું. ગઈકાલે એ પણ જોયું હતું કે જ્યારે મતદાન કરી જે કોંગ્રેસના ઉમેદવાર છે રમેશ ચાવડા, તેમણે પણ આક્ષેપ કર્યા હતા કે એક વ્યક્તિને અહીંયા બેસાડવામાં આવ્યો છે, અંદર ખોટી રીતે મતદાન થઈ રહ્યું છે, તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સંઘર્ષ છે તે ઘણો બધો વધી ગયો હતો. પણ આમની સાથે એક સ્થળ એવું પણ હતું કે જ્યાં ભાજપના કાર્યકરને કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ લાફો પણ ઝીંકી દીધો હતો, તેવા પણ સમાચાર આપણી સામે આવ્યા હતા. આ વાત થોડી વારમાં સમગ્ર પંથકમાં ફેલાઈ જતા મામલો પણ સંવેદનશીલ બન્યો હતો. પરંતુ એ જોવાનું છે કે જો 2012માં અહીંયા 77.4% મતદાન થયું હોય અને કોંગ્રેસ જીતી હોય, આપણને ખબર છે કે અહીંયા જ્યાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા હતા તેમને હિતુ કનોડિયાની સામે ઉભા રાખવામાં આવ્યા હતા, ત્યારે તેઓ જીત્યા હતા. 2017ની અંદર અહીંયા ભાજપ જીત્યું હતું અને એમને મત મળ્યા હતા 74.86%. 2022ની અંદર 71.44% છે તે મતદાનની ટકાવારી રહી હતી અને ભાજપ જીત્યું હતું. પરંતુ આ વખતે જ્યારે 58% જેટલું મતદાન થયું છે એટલે ક્યાંક લોકોમાં પણ નિરસતા દેખાઈ હતી. પરંતુ એ પણ જોવાનું છે કે જ્યારે બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યા હશે ત્યારે ઘણા બધા સમાજને ખોટું પણ લાગ્યું હશે. કારણ કે જે બળદેવજી ઠાકોર છે તેમણે બેફામ રીતે નીતિન પટેલને ગાળો આપી હતી, જેમ તેમ એમના વિશે બોલ્યું હતી, એમની ઘણી બધી પોલ ખોલી હતી. એટલે ક્યાંક સમાજને પણ એમને લાગ્યું હશે કે અમારા નેતા માટે આવું બોલે છે, આમનાથી તો આપણે કોંગ્રેસને મત દેવા જવો જ નથી. જો એમના નેતાઓ આવું કરી શકતા હોય તો આવનાર સમયમાં એમના જે ઉમેદવારને ઘોષિત કરવામાં આવ્યા છે એ ધારાસભ્ય બની જાય, પછી અહીંયા કોઈ સમાજ જેવું રહેશે જ નહીં. કારણ કે જે રીતે સૌથી પહેલા લોકોને એવું લાગે છે કે અમારા માટે અમારો સમાજ સર્વોપરી છે, એટલા માટે આપણે જોતા હોઈએ છીએ કે હરેક ચૂંટણીમાં કયો સમાજ છે તે કોના તરફી રહેવાનો છે. કારણ કે કેટલું ઘણા બધા સમાજમાં વજન હોય છે કે જો આ સમાજ કોઈ પણ પક્ષની તરફેણમાં રહે તો ક્યાંક એમનો જે જીત છે તે પણ નિશ્ચિત માનવામાં આવે છે. વિસાવદરમાં આપણે જોયું છે કે પાટીદાર કાર્ડ ખેલાયું એટલે પાટીદારોના ભાગલા ચોક્કસ પડ્યા હશે. પરંતુ અહીંયા આ વખતે જ્યારે કોંગ્રેસના નેતાઓએ પટેલ સમાજની આટલી ક્યાંક નિંદા કરી છે, એમના નેતાઓને આટલો બધો વાણી વિલાસ કરીને ગાળો આપી છે, એટલા માટે એ પણ જોવાનું છે કે આ વખતે પાટીદાર સમાજ કોના તરફી રહેશે. કારણ કે સમાન હિસ્સો છે અહીંયા.
પણ હવે જોવાનું છે કે કડીની અંદર 2012 વાળી થાય છે કે પછી ફરી એક વખત અહીંયા ત્રીજી વખત ભાજપ જીતે છે. જે રીતે ભાજપ 2017 થી અહીંયા જીતતું આવ્યું છે એ જ રીતે ફરીવાર જીતે છે. અહીંયા એમના રાજેન્દ્ર ચાવડા જે આયાતી ઉમેદવાર છે એ પોતાનું અહીંયા ક્યાંક એવું સાબિત કરીને બતાવી શકે એમ છે કે હું ભલે આયાતી છું પરંતુ અહીંયા જીત મારી સુનિશ્ચિત છે અને હું તમારા કામ કરીશ. ખેર આ બધી વાત છે, પરંતુ સાથે સાથે એ પણ જોવાનું છે કે આ તમામ જે ઉમેદવારો છે, જો અહીંયા કોઈ ભાજપ કોંગ્રેસ જીત્યું અને એમના ધારાસભ્ય બન્યા, લોકોની એક જ માંગ છે કે જીતીને કોઈ પણ આવે પણ અમારા વિકાસના કામ થવા જોઈએ. એટલે હવે સોમવારે ફેસલો થઈ જવાનો છે કે કોણ કડીની અંદર વિકાસના કામ કરશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.